જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 318(4), 62 અને આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ થયો હતો. જે બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમનું મહારાષ્ટ્રમાં એક પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનું એક પેઢી હોય અને એની એકાઉન્ટ ત્યાંની એક્સિસ બેંકની બ્રાન્ચમાં ખોલાવેલું હતું. જેને અનુસંધાને એમાં જે તે વખતે એમનું જે બેલેન્સ હતું 1,44,00,000 આશરે રૂપિયાનું હતું બેલેન્સ. એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી એક ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે 3,000 રૂપિયા આસપાસનું, અને જેના આધારે થોડા ટાઈમ પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે લોક કરવામાં આવે છે. ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં +44 કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક વોટ્સએપ કોલ કરવામાં આવે છે. અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો, અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો. આ પ્રકારના કોલ્સ ને એવું આવતું હોય છે. એમને ધમકી આપવામાં આવે છે. ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે. આ પ્રકારની ધમકી આપી અને એમની પાસે નાણાં પડાવવામાં પ્રયાસ કરવામાં આવેલો હતો. આ બાબતની ફરિયાદ દાખલ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના જે આરોપી છે જેમને આ વ્યક્તિને ફોન કરેલો હતો જે છેલ્લો જામનગરમાં મળવા માટેનો, એ વ્યક્તિને શોધીને પકડી પાડવામાં આવેલું છે, જેનું નામ છે દર્શિત કિશોરભાઈ કાગદળા. આ જે આરોપી દર્શિત છે એ જામનગર ખાતેથી એને અટક કરવામાં આવેલો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એની આગળના પોલીસ રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે. તો આ બાબતમાં મેઇન ખાસ તો લોકોને એ સૂચના કરવાની કે જ્યારે આપનું કોઈ પણ એકાઉન્ટ આપનું ફ્રીઝ થાય, અનફ્રીઝ થાય, ત્યારે ક્યારેય પણ પોલીસ આ રીતના કે પોલીસ અથવા કોઈ પણ બેંક કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી બારોબાર આવી રીતના ક્યારેય પણ ફોનથી કમ્યુનિકેશન અનફ્રીઝ કરવા માટે કહેતા નથી, અથવા તો અનફ્રીઝ કરવા માટે ક્યારેય કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી. જે પણ કમ્યુનિકેશન હોય છે એ કોર્ટ મારફતે અને નગર પોલીસ મારફતે લેખિત કમ્યુનિકેશન જ કરવામાં આવતું હોય છે. તેથી આ પ્રકારનો કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો તાત્કાલિક 1930 અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. આ સમગ્ર બનાવ આશરે 2 મહિના આસપાસમાં બનેલો છે. તે બાબતની તપાસ હાલ ચાલુ છે.